મીરા બહુ કીધા વગરની જતી રહે છે. ઘરમાં કેટલા કામ બાકી છે ને ખબર નહીં ક્યાં ગઈ છે. જય શ્રી કૃષ્ણ આંટી. હા, જય શ્રી કૃષ્ણ. કેમ પાછા આજે અહીંયા ભૂલા પડ્યા? કામથી આવી છું. પહેલા એ કહો કે તમારા તબિયત પાણી કેમ છે? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. તબિયત પાણીને શું થવાનું, પણ આ ક્યારેક ક્યારેક આ પગનો દુખાવો ઉપડી આવે, પણ એ તો શું છે કે મીરા બહુ માલિશ કરે એટલે હંધુય સારું. સારું. મારી દીદી નથી દેખાતી. એની તો બળતરા છે. એનો જ વિચાર કરું છું કે આને ફોન કરું છું તો ફોન ઉપાડતી નથી. લાગે છે કે ઘરે જ મૂકીને ગઈ હશે, અને અહીંયા કશે પણ જવાની હોય ને તો ઘરે જ ફોન હોય એનો, એ ક્યારે લઈને ન જાય. આ બજારે કશે ગઈ હશે, કીધા વગરની ગઈ. હું તો મંદિરે ગઈ હતી, મંદિરેથી આવીને જોયું તો મીરા બહુ ઘરે નહીં, છાવી બાળને લટકાવેલી હતી. તારું ખોલીને અંદર આવી અને ક્યારની એ જ બળતરા કરું છું. આંટી, દીદીનું એવું જ છે. જો ફોન સાથે લઈને ગઈ હોત ને તો પણ સાયલેન્ટ હોત, રિસીવ તો કરવાની નહોતી. પણ કઈ નહીં, હમણાં તો આવી જશે ને. એમ પણ આ જમવાનો સમય તો થઈ જ ગયો છે. હું એને કહેવા આવી હતી કે એ રસોઈ બનાવી નાખે. જમવાનું? રસોઈ? પણ શું કામ? અને આ બાજુ આવવાનું શું કામ થયું તમારે આજે? એટલે ગયા અઠવાડિયે આવ્યા હતા, એના 15 દી પહેલા આવ્યા હતા, અને જમવાનું આવી કોઈ વાત તો મીરા બોબે મને નથી કરી. મને ખબર છે, કારણ કે હજુ દીદીને પણ નથી ખબર ને. એકચ્યુઅલી મારા સસરાને જે હોસ્પિટલ અમે લઈ જઈએ છીએ ને ચેકઅપ માટે, એ હોસ્પિટલ અહીંયાથી નજીક થાય છે. અચ્છા, એટલે પેલા તમારા દાદા સસરા જેની બીમારીના લીધે એમને તમારે દર અઠવાડિયે 10 દિવસે બતાવવા આવવું પડે છે. હા. ક્યાં છે? કઈ હોસ્પિટલની વાત કરો છો? અહીંયા બાજુમાં છે ને, 4 રસ્તા પાસે. હા હા હા, પેલી આયુષ હોસ્પિટલ. હા. અચ્છા, આયુષમાં લાવો છો? અરે હા, આયુષ હોસ્પિટલની કેન્ટીનમાં તો સુપર જમવાનું મળે છે. હા, તમારી વાત સાચી છે. ત્યાં જમવાનું સારું મળે છે, પણ અશોક દવાખાનાના કામથી બહાર ગયા છે અને મારા સાસુ સસરા એ હોસ્પિટલમાં વેઇટ કરી રહ્યા છે. હવે એમને હું લેવા જઈશ ને પછી અમે લોકો જમીશું. હવે મારા દાદા સસરા ઓલરેડી બીમાર છે, તો એમને હોસ્પિટલનું ખાવાનું મને નથી લાગતું કે અત્યારે આપવું જોઈએ. હા હા, બરાબર છે. અરે હોસ્પિટલનું ખાવાનું ન આપો તો કાંઈ વાંધો નહીં. અરે ઘરેથી કંઈક બનાવી લાવો. તમને તો ખબર જ છે કે દર અઠવાડિયે આપણે આવવાનું હોય હોસ્પિટલ, તો પૂરી છે, થેપલા છે, એની સાથે દહીં સાથે ખાઈ લેવાય. એવું કંઈક આપી દેવો તો ચાલે ને. હવે જો બધા કંઈ વારે ઘડીએ નવરા તો ન હોય, અને અમે પણ આમ ઘરની બહાર ધર્મશાળાનું બોર્ડ તો નથી જ લગાવ્યું ને, ખરાબ લાગે અમને તો. કોઈ દિવસ કોઈના ઘરે જઈને જમવું પડે ને તો 10 વાર વિચાર આવે, અરે આમંત્રણ આવ્યું હોય અને બોલાવ્યા હોય ને, છતાંય અમે જઈએ ને તોય અમને તો શરમ આવે. પણ શું છે, જો તમારી બેનનું ઘર છે, પણ એ પહેલાં અમારું ઘર છે ને, અને અમને આ બધી આદતો ગમતી નથી. મહેરબાની કરીને ન આવો તો ન ચાલે. પણ તમને વાંધો શું છે? એ વાંધો? ના ના, મારો કહેવાનો એવો કોઈ મતલબ નથી, પણ નેક્સ્ટ ટાઈમથી આ બધું ધ્યાન રાખી શકું. અરે ના ના, નેક્સ્ટ ટાઈમની ક્યાં રાહ જોવાની? અહીંયા અમારા ઘરમાં 3 જણનું કામ જ અમારા લોકોથી નથી પહોંચી વળાતું, ત્યાં તમારા બીજા 4 જણનું કામ અમારે કેવી રીતે કરવું? અને ખાસ વાત, જો આ બીમારીની વાત છે, તમે ત્યાંથી આવો ને અહીંયા ખોટી અમારા ઘરમાં કોકને બીમારીનો ચેપ લાગે, એના કરતાં આવા બીમારીના કામે આવ્યા હોય ને ત્યારે કોઈના ઘરે ન જઈએ ને તો જ સારું. જો ખોટું ના લગાડતા, હું તો આખા બોલી છું. મારું બોલેલું કદાચ કડવું પણ લાગશે. સગી બેન હોય તો શું થઈ ગયું, પણ બેનના ઘરે આમ વારે ઘડીએ ખાવા માટે આવીએ ને એ તો સારું ન જ લાગે. હા, સારું તો ન જ લાગે, પણ મને નહોતી ખબર કે મારી બેનના સાસુ આવું વિચારતા હશે. હું આવું જ વિચારું છું. મારી વિચારધારા બહુ શુદ્ધ અને સાત્વિક છે. તમને કદાચ કડવી લાગશે. જો હું બીમાર હોઉં ને તમારા ઘર બાજુ કદાચ મારી હોસ્પિટલ હોય ને તો હું તો ઘરેથી ટિફિન લઈને આવું. કોઈને હેરાન કરવાનો મને તો જરાય શોખ નથી. અને જો કદાચ તમે આવત ને તો હું ખુશી ખુશીથી તમને આવકાર આપત. હા હા, એ તમારો સ્વભાવ. હવે મારો સ્વભાવ એવો છે, મારા ઘરે કોઈ આવીને ચા પાણી પી જાય ને ત્યાં સુધી ઠીક છે, પણ આ ટિફિન સર્વિસનું કામ અમે શરૂ નથી કર્યું, એટલે આ જમવાનું રહેવા દો તો વધારે સારું. શું છે, અહીંયા મેં ભોજનશાળા કે ધર્મશાળા તો ખોલી નથી કે જે આવે આવા દો. હું કાંઈ બોલતી નથી, એનો મતલબ એમ નહીં કે તમે તમારી હદ ભૂલી જાઓ.
ઓ બેન, હદ મને મારા ઘરમાં તું શીખવીશ? એક તો મારા ઘરે આવવાનું, મારું અન્ન ખાવાનું અને પાછું મને સંભળાવવાનું. અરે શરમ કરો ને તમે. દર 15 દિવસે ને અઠવાડિયે ઉપડી જવાનું છે, કોઈનું જાણવાનું નહીં ને કંઈ નહીં. અરે મારો દીકરો કેટલી મહેનત કરે ને ત્યારે રૂપિયા કમાય છે, એ બધી કે તમને ખવડાવવા માટે? જો અરે બારે કંઈ નહીં. શરમ લાજ કંઈ હોય ને તો બીજી વાર આવો ને તો માત્ર ચા નાસ્તો કરીને નીકળી જજો. આવી રીતે મારા ઘરે ધર્મશાળા સમજીને ઈચવા નહીં આવી જતા. ચા નાસ્તો કરવા પણ શું કામ આવવું જોઈએ? હા તો નહીં આવતા, સારું. મારું તો એ પણ બચશે. આવીને પાણી પી જજો ને એ પણ ના પીવું હોય તો પાણીની બોટલ લઈને આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા, અમે ત્યાં જ આવતા હતા. દાદાને બતાવી દીધું દવાખાને અને ડોક્ટરે કીધું છે કે કાંઈ ઉપાધિ નહીં કરતા. મેં દાદાને અને મમ્મીને ત્યાં જ બોલાવી લીધા. ના, તમે દાદાને અને મમ્મીને ફોન કરીને ના પાડી દો કે ત્યાં જવાની જરૂર નથી, આપણા ઘરે આવી જાય. હું ફટાફટ રસોઈ બનાવી નાખું છું. પણ કેમ? જ્યારે રસોઈનું ટાણું થઈ ગયું છે અને આ ક્યાં આઘું છે હવે? ઈ ખાલી 5 મિનિટમાં પૂગી જાય તારી બેન ની ઘરે. તો પહેલા જ ફોન કરી દો કે પોગે ને એની પહેલા આપણા ઘરે પહોંચી જાય. એટલે પણ તું આવી રીતે કેમ વાત કરશો? અશોક, હા, હું દીદીના ઘરે જમવાનું બનાવવા માટેનું કહેવા ગઈ હતી, પણ દીદી ઘરે નહોતી. એટલે એમના સાસુ હતા ત્યાં, તો એમની સાથે વાત કરી. પણ એમણે તો મારી કોઈ વાત જ ના સાંભળી, મારું અપમાન કર્યું અને ન કહેવાના વેણ બોલ્યા. પણ એમણે શું કામ એવું કહ્યું ને મને એ ના સમજાણું. અરે મેં કહ્યું કે અમારું જમવાનું બનાવવાનું છે, દાદાને હોસ્પિટલ લઈ ગયા હતા ને એટલે જમવાનું બનાવવાનો સમય નથી રહ્યો. તો ન બોલવાનું બોલી ગયા કે અમે અહીં કઈ ધર્મશાળા નથી ખોલી, આ તમને ખબર ના પડે કે તમે પહેલેથી રસોઈ બનાવી નાખો. આવું કેમ કર્યું? આપણે એની હારે કોઈ દિવસ ઝઘડોય નથી થયો. ના, આદિ કુમાર સાથે નહીં, મીરાબેન ની હારે આપણે હરખી રીતે જ રહેવી. તો એના હાહુએ આમ કેમ કીધું? મને તો એવું કહ્યું કે મારો દીકરો છે ને મહેનતથી કમાય છે, તમારા બધા માટે નથી કમાતો, તમને ખવડાવવા માટે નથી કમાતો. આમાં મહેનતથી કમાવાની વાત જ ક્યાં આવી છે? અરે કોઈ 3 જણાનું ખાવાનું બનાવી નાખત તો શું થઈ જવાનું હતું? કઈ ભંડારા ઓછા થઈ જાય એમના? ભગવાને એટલું આપ્યું છે પણ એને વાપરતા જરાય જીવ નથી ચાલતો. સાચી વાત છે તારી. આપણને તો ખબર નહોતી, નકર તને ત્યાં મોકલતો જ નહીં. આપણને તો એમ કે હોસ્પિટલ બતાવીને તારી બેન ની ઘરે જમીન પછી આપણે ઘરે જાવું. કઈ નહીં, ચાલો જે થયું ને છોડો. આ બેન ને જીજાજી ઘરે નહોતા ને એટલે આવું બધું થયું છે. જો બેન ને જીજાજી હોત ને તો આવું કઈ ન થાત, કારણ કે એ તો સ્વભાવના સારા જ છે ને. હા, એક વાત નથી ખબર પડતી કે મીરાબેન ને આદિ ઘણી વાર આપણી ઘરે આવે છે પણ કોઈ દિવસ એની મમ્મીનો સ્વભાવ આવો છે એવી વાત નથી કરી. થાય ને, સમાજ છે. અને એમ પણ એક વહુ છે ને પોતાના સાસરીમાં બધાને સાચવી લે છે, પણ જો સાસરી વાળાને ભવના કોઈ એક વ્યક્તિને પણ સાચવવું પડે ને તો ભી પડે છે, ગુસ્સો આવે છે, ગમતું નથી સાચવવું. એક વાતનો જવાબ આપ મને. આપણા ઘણાય હગા છે પણ કોઈ આની જેવા છે નહીં? નથી, પણ ઇટ્સ ઓકે. નેક્સ્ટ ટાઈમથી આપણે ધ્યાન રાખીશું. આ વખતે આ કામની ભાગાદોડીમાં છે ને આપણે આવડી મોટી ભૂલ કરી ગયા. અને એમ પણ માથે આ ફઈની દીકરીના લગ્ન છે. હા, એની તૈયારીમાં ને તૈયારીમાં ધ્યાન પણ ના રહ્યું કે આજે દાદાની હોસ્પિટલ અપોઇન્ટમેન્ટ છે. હાચી વાત છે તારી. પણ હું શું કહું કે આ હોસ્પિટલનું કામ તો પતી જાય, દવા લેવી એટલે સારું થઈ જાય, પણ આજે તારી બહેનના હાહુએ જે ઘા કર્યો છે ને એ ઘા કોઈ દી નહીં રૂઝાય. હા, ખોટું તો મને પણ લાગ્યું છે. માન્યું કે દીકરી દીદી છે, મારી બેન છે એ ઘરમાં, એના સાસુ છે, થોડુંક કઈ બોલે તો સાંભળી લેવાનું હોય.
પણ આવું બધું બોલે તો મેં સપને નહોતું વિચાર્યું. હા કાંઈ નહીં, તમે આપણે જઈએ ને રસ્તામાં છે ને તમે ફોન કરી દો. હા દાદાને કહું ડાયરેક્ટ ઘરે જ આવો હવે. ચાલો. હા હા દાદા. હા મમ્મી મારી વાત સાંભળો, હવે તમે છે ને ડાયરેક્ટ ઘરે આવજો. અરે કાંઈ નથી છું, તમે ડાયરેક્ટ ઘરે આવો. હા મમ્મીજી, તમે ક્યાં ગયા હતા? હું ક્યારની તમને ફોન કરું છું, પણ તમારો ફોન પણ ઘરે તમે ભૂલી ગયા હતા. અરે વારે ઘડીએ જાઓ છો, કેટલી વાર કહ્યું છે મીરા કે ગમે ત્યાં જાઓ પહેલા ઘરે કહીને જવાનું કે મમ્મીજી હું આ જગ્યા પર જઈ રહી છું. ભૂલી ગયા? કઈને તો ગઈ હતી કે શાંતિ આંટીના ઘરે જઉં છું. એમનો ફોન આવ્યો હતો મને. આ એમને દીકરીની સગાઈ નક્કી કરીને તો મને સાડીઓ જોવા બોલાવી હતી. બોલો શાંતિ એની દીકરીની સગાઈ નક્કી કરીને તને ફોન કરે છે, મને નથી કહેતી કે રીચા આવીને જોઈ જા અમારી દીકરીની સગાઈની બધો સામાન તું જોઈને જા. વાહ રે વાહ. ભૂલી ગયા ને? તમને જ પેલો ફોન કર્યો હતો તે દિવસે આપણે બંને સાથે બેસીને તો વાત કરી હતી. અચ્છા હા હું ભૂલી ગઈ. સારું કર્યું તું જોઈ આવીને. આજે બપોરે હું પણ જોઈ આવીશ. એને એમ ન થાય ને કે હું આવીને જોઈ ન ગઈ. હવે બધું ભૂલી ગયા છો. એ કહો કે આ દામિની ને દાદા આવવાના હતા આજે, આવ્યા ગયા, શું કર્યું કે એ પણ ભૂલી ગયા છો? ના યાદ છે ને મને. દામિની આવી હતી એટલે કે તમારી બેન દામિની અહીંયા આવી હતી. આવી મને કહ્યું કે જુઓ આંટી મારી બેન ક્યાં છે. મેં કીધું મને જ નથી ખબર, ઘરે મોબાઈલ મૂકીને ગઈ છે. પછી એને વાત કરી જમવાની વાત કરી એટલે સ્વાભાવિક વસ્તુ છે, તમને તો ખબર જ છે મારાથી ઘરના એટલા કામ ક્યાં થાય છે. આ ઘૂંટણ દુખે છે, પગનો દુખાવો તો એને પણ ખબર છે. અને રહી વાત તમારી સાથે વાત થઈ હશે એની, એટલે એને કહ્યું કે ગઈકાલે જ મેં મારી બેનને ફોન કર્યો હતો અને બેને કહ્યું હતું કે કંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો, તમે અમારા ઘરે જમવા આવી છે. પણ ખોટું ન લગાડતા તમે. મેં તમારી બેનને એમનેમ જ વિદાય આપી દીધી. સમજી નહીં તમારી વાત. એમને વિદાય આપી એટલે એનો મતલબ કે દામિની આવી હતી તો રોકી રખાય ને મમ્મીજી? હું હમણાં તો આવવાની હતી. કેમ રોકાય બેટા? હવે એમના દાદાજીનો ઈલાજ તો ક્યાં સુધી ચાલશે ખબર નહીં. એના દાદા સસરાને દર અઠવાડિયે 10 દિવસ 15 દિવસે અહીંયા હોસ્પિટલે લાવવાનું. હા તો એટલે આપણે કઈ ધર્મશાળા કે ભોજનશાળા થોડી ખોલી છે કે દર અઠવાડિયે આપણે 4 5 જણના ટિફિન બનાવવા અને એ લોકોને આપવા. મમ્મીજી, આપણો ધર્મ છે. કોઈ આપણા ઘરે આવ્યું હોય તો એની સેવા કરવી, એને જમાડવા, એમની સેવા ચાકરી કરવી ને એ માણસાઈનો પહેલો ધર્મ કહેવાય. માન્યો, એકદમ માન્યો કે એ માણસાઈનો પહેલો ધર્મ કહેવાય. આપણા ઘર આંગણે કોઈ આવે તો એને જમાડવું, ચા નાસ્તો કરાવવો. પણ બેટા એ વર્ષે દિવસે 6 મહિને એકવાર આવે ને તો સારું લાગે. હવે વારે ઘડીએ કોઈ માણસ આવી રીતે આવે તો સારું ન લાગે ને. હા, આ દર 15 દિવસ અઠવાડિયે આ ઘરને ધર્મશાળા કે ભોજનશાળા સમજે તો સારું ન લાગે ને. શું મેં તો તમારી બેનને જે કહેવાનું હતું ને એ મોડે કહી દીધું, કારણ કે હું તો આખા બોલી, મારું બોલેલું કડવું લાગે પણ હું સાચું જ બોલું. અચ્છા, તો જ્યારે તમારી બેનના સાસુની દવા ચાલતી હતી અને એ લોકો દર 3 દિવસે શહેરમાં આવતા હતા તો ક્યાં રોકાતા હતા? કેટલું બધું લાવતા હતા, ગામડેથી આવતા હતા તો કેટલું બધું લઈને આવતા હતા. આ મગ, મગફળી, કાંદા, લસણ, ઘઉં, મકાઈ, બાજરો, જુવાર દર વર્ષે ત્યાંથી મોકલતા હતા. અને મારી બેન તો આજે પણ હળદર અને મરચું એને ત્યાંથી જ ભરડીને મોકલે છે મને. અને તું એમ કહે છે કે અને ત્યાં રોકાતા હતા. અરે સામે માણસ એવો વ્યવહાર કરીને એની સાથે એવો વ્યવહાર રખાય. ભલે ને સગી બેન હોય, હું તો મારી સગી બેન હોય તો પણ હું તો એવું રાખું છું. તો તમને પણ હું એ જ સલાહ આપું છું. જો આપણે મહેમાનની આગતા સ્વાગતા કરાય, પણ એટલી પણ નહીં કે આપણે આપણું બધું તળિયા ઝાટક કરી નાખવાનું અને પેલા લોકોને આપણે રાજમહેલની જેમ રાખવાના. બસ કરો મમ્મીજી, કેટલું બોલશો? મારી બેન કઈ આપી નથી શકતી એટલે તમે આવું બોલો છો ને? અરે ના, તમારી બેન પાસે તો ઘણું બધું છે, આપણા કરતા પણ સદ્ધર ઘર છે. છતાંય કાયમ એક વાત કરશે. અરે એ તો એમ કહેતી હતી કે એના દાદાજીને આ શું કહેવાય કંઈક હોસ્પિટલનું જમવાનું નથી ભાવતું. મેં તો સારી સલાહ પણ આપી. થેપલા છે, મસાલા ભાખરી છે, છૂંદો અથાણું કે દહીં સાથે ન ખાઈ લે? માણસને ખબર જ છે કે દર અઠવાડિયે અહીંયા આવવાનું જ છે. હે તો માણસ સાથે ટિફિન લઈને આવે. અરે માણસ કેટલું કોકને હેરાન કરીને કરે. કેટલું બોલશો?
બહારના સંભળાવી જ જાઓ છો. બેન છે મારી, અહીંયા ન હોય તો ક્યાં જાય? અને આમ પણ માણસ છે ને પોતાના ઓની પાસે જાય કે પારકાઓ પાસે આશા ન રાખી શકે. અરે પણ મેં ક્યાં કહ્યું કે આપણે પારકા છીએ, આપણે પોતાના જ છીએ. દેખાય છે. પણ આવું બધું મને ન ગમે, બરાબર? મેં તો મારી રીતે તમારી બેનને જે કહેવાનું હતું ને હંધુય કહી દીધું છે. હવે તમે જાણો ને તમારી બેન જાણે, કારણ કે મારા ઘરનો જે રિવાજ છે એ મને ખબર છે. પછી તમારી બેનને ને તમારે કઈ રીતે વ્યવહાર રાખવો એ તમારે જાણવું, કારણ કે મારો દીકરો મહેનત કરે ને ત્યારે આ ઘરમાં રૂપિયા આવે છે ને મને મારા દીકરાની મહેનતના રૂપિયા વેડફવા આમ તેમ ફાલતુમાં ફાવે નહીં. ચલો તમે રસોડું સંભાળો, હું મારો સોફો. હું કઈ નથી કરવાની, નોકરાણી છું. હા, પપ્પા હું ગઈ હતી ને એના ઘરે, પણ ખરેખર મીરાની સાસુ એક નંબરની અડગ માણસ છે. અરે એ પોતાના નિર્ણયથી શરમાય એવી નહીં, પણ એ વટથી કે મેં આવો નિર્ણય કર્યો છે ને એવી માણસ છે. એણે મને મોઢા ઉપર કહી દીધું છે કે મહેમાન હોય 1-2 દિવસ સારા લાગે, 3-3, 4-4 દિવસ આવી રીતે મફતનું અન્ન ને એ બધું બગાડે મને ના ચાલે. મમ્મી તમને કહ્યું તો હતું, અશોકે ફોન પણ કર્યો હતો કે દાદાને લઈને સીધા ઘરે જજો, મારા બેનના ઘરે ન જતા, તો પણ તમે ત્યાં ગયા. અરે બેટા, તમે એનું નામ લઈને છે ને ખોટો સમય વેડફો છો. મને તો ખબર જ હતી એ બાઈનો સ્વભાવ કેવો છે, પણ આ તો તમારી બેન છે ત્યાં એટલે તમને એમ થઈ કે હું જાઉં, બાકી હું આવું ને તો એના ઘરે પગ જ ન મૂકું. પણ દાદા આપણે દવાખાને મોડું થઈ ગયું હતું એટલે મેં વિચાર્યું કે ત્યાં એમને કહી દઉં કે આપણી રસોઈ બનાવી નાખે અને જમીને આવી જા. અને આમ પણ મીરા ઘણી વખત કહે છે ને કે તમે ત્યાં નજીકના દવાખાને બતાવવા આવો છો તો તમે બહારનું જમવાનું નહીં મંગાવતા, અને આમેય તમારી તબિયત ખરાબ હતી ને બહારનું ક્યાં જમાડવું, બસ વાત એટલી જ હતી. અને આપણું ઘર આ છેડેથી પેલા છેડે છે, નહીંતર એમ થાય કે ચલો કોઈકને કહીએ કે ટિફિન આપી જાય. છોડો ને, આપણે હવે કામ કરીએ, બોલાવે નહીં ને ત્યાં સુધી મારા બેનના ઘરે નહીં જઈએ. અરે બેટા, આ વાતને લઈને તમારે જ આવવામાં શું વાંધો છે તમારા બેનના ઘરે, પણ આપણે હવે ટિફિનની વાત નહીં કરવાની. બરાબર છે, દામિનીની વાત એકદમ બરાબર છે ને પપ્પા. જ્યાં માન ન હોય ને ત્યાં જવાય જ નહીં. અને આમ પણ મીરા લાખ રૂપિયાની છે. અરે બેટા તું. જય શ્રી કૃષ્ણ મમ્મી, ભાભી કેમ છો? જય શ્રી કૃષ્ણ. દાદા તમને કેમ છે? બસ સારું છે હો એકદમ. અચાનક અરે હા, જેમ થયું કે દાદાની ખબર પૂછી આવું, ઘરે આવી ગયા તો હોસ્પિટલથી. તો તારે હોસ્પિટલે મળવા ન આવવું જોઈએ? હા, તું તો નવી નવાઈની દીકરાવાળી અને દીકરીવાળી, જાણે તારે જ કામ, અમારે તો કંઈ કામ જ નહીં. મારે તો તને ઠપકો આપવાનો જ હતો, કારણ કે એમય તને તો સમય મળતો નથી ને આ દાદાની ખબર પૂછવાનો, માની ખબર પૂછવાનો, ભાભી કેમ છે કે નહીં એ પૂછવાનો, અને ભાઈને તો તું સાવ ભૂલી જ ગઈ છે. મમ્મી હવે બેન બા આવ્યા છે તો થોડો શ્વાસ લઈ લો. હા નહીં, મને એમ હતું કે તમે સપનામાં નથી ખીજાતા, સાચે જ ખીજાવ છો. છોડે બધું, બોલી લીધું તમે બધું, હવે કઈ બાકી છે બોલવાનું? બોલવું તો ઘણું છે, પણ આ બંને પૂર્ણ વિરામ મુકાવી દેશે ને મારી પાસે. હા તો સવાલ જ નથી ને. હવે બેન બા એટલા દૂરથી અને એમનો કિંમતી સમય કાઢીને દાદાની ખબર પૂછવા આવ્યા છે તો એમને વાત કરવા દો. બસ બસ ભાભી, બહાર કોના માળો હો. લે, તમારો તો પક્ષ પણ ના લેવાય. ના ના, ખરેખર મારી વહુ તારી બાજુ જ બોલે છે. અને આમ પણ આખા દિવસમાં હું યાદ નથી કરતી ને એટલી વખત એ તને યાદ કરે છે કે મારા નણંદ જેવું તો કોઈ જ નથી. દવાખાનામાં એવી નહીં રાખે ખબર પૂછવા, એટલે મને ખબર છે તમે સંભળાવો જ છો બેઠા બેઠા. આ તો એવું રાખ ને, સંભળાયું લે. અને આ તું એકલી કેમ આવી? તારા વરને ટાઈમ નહોતો? અરે જમાઈ છે હોય આ ઘરના, એને બધી ખબર પડવી જોઈએ કે આવવું જોઈએ કે ન આવવું જોઈએ. મને ખબર કે તું હવે એ વિચારે કે આને પાછા બંધ કરાવું, પણ હું બંધ નહીં થાઉં. પણ મમ્મી એ ઓફિસ ગયા છે, સાંજે આવશે, અને હું એટલા માટે નથી આવી, મારા 2 છોકરાની પરીક્ષા આજ દીધી. તારા સાસુ નહોતા? સાસુ તમને તારા ખબર છે? જેઠાણી નહોતા? જેઠાણી તમને ખબર છે કે એના પિયર ગયા છે. કઈ વાંધો નહીં, હવે આવ્યા છો ને તો થોડા દિવસ રોકાઈને જજો. અરે ના ના ભાભી, રોકાવો નથી. આ તો એમ થયું કે દાદાની ખબર પૂછી આવો ને. હા, એના 2 છોકરા ભણે છે ને, આ પાછા 2 દિવસ નહીં મોકલે ને તો ઓલા કલેક્ટર થતા થતા અટકી જાય. અરે ઓ બેટા, દીકરી મને મળવા આવી છે ને હું કામ તમે એને આમ મેણા ટોણા બોલો છો? મારા મમ્મી નહીં સુધરે, એને ટેવ જ છે બોલવાની. અમારી છોકરી ક્યાં સુધરી? આટલા વર્ષે ન સુધરી. છોડી બધું, ઘરે બધા મજામાં તો છે ને? બધાય મજામાં. તારા સાસુને જઈને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. મારા સાસુ તો બહાર ગયા છે ને. હા, એટલે કંઈક
આ જાત્રા કરવા જવાનું હા કહેતા તો એટલા માટે તો નથી આવી હેગી. જેઠાણી પણ નથી મારા છોકરાને બેન એક્ઝામ હતી. તો તારે બહુ કામની ભીહ રહેતી છે. એ તો વાત છે, પણ મમ્મીને કોણ સમજાવે? કઈ વાત સાંભળવી નથી અને ડાયરેક્ટ આવે એટલે બોલવાનું ચાલુ કરી દેવું દર વખતે એને. બેન બા તમે સાચા છો. મમ્મીને પણ ખબર છે કે ઘરના કામ છે ને આંધળા હોય છે. ગમે એટલા કરે તો નાનું મોટું કામ નીકળ્યા જ કરે છે. પણ એટલા દિવસે તમને ખીજાણા નહોતા ને એટલે એમને થયું કે થોડું ખીજાઈ લે. એ તો બધું ઠીક ભાઈ ક્યાં? યાદ આવી ગયો આને ભાઈ. ઓફિસે ગયો છે તારો ભાઈ? મમ્મી કેમ તમે આવું બોલો છો? મને મજા આવે છે કારણ કે કેટલા દિવસથી આમ તને ખીજવી નથી, તું આવતી નથી, તને ખીજવાનો મોકો મળતો નથી ને મારી લાડકી વહુ ને હું ખીજવતી નથી. હા બસ બહુ તો લાડકી જ છે, દીકરી જ લાડકી નથી. આ તો ઈ તો અમને ઊંધા હાથે પીવડાવશે ને તોય લાગશે, પણ તું પીવડાવીશ તો નહીં લાગે ને એટલે. એ તો બધું ઠીક. મને 2 દિવસ પહેલા મીરાબેનના સાસુ મળ્યા હતા. શું કહેતા હતા? ના મેં એને પ્રેમથી બોલાવી સરખો જવાબ પણ ના આપ્યો બરાબર. નહીં બોલાવાનો. હવે મળે ને તો નહીં બોલાવાનો, કારણ કે એ માણસ સંબંધ રાખવાને લાયક જ નથી. અરે છોડે બધી વાતને. શું કહેતી હતી તું? કાંઈ નહીં, દીદીનો ફોન આવતો હતો. હા તો વાત કરી લેજે. ના મેં કાપી નાખ્યો છે. એવું ના કરાય ને, એમાં મીરાનો શું વાંક છે? જા વાત કરી લે. ઠીક છે. બેન બા તમે થોડી વાર બેસો, હું તમારા માટે ચા નાસ્તો લઈને આવું છું. હા ભાભી. ચા 3 કપ બનાવજો. મારા માટે 4 કપ? 3 કપ. મારા માટે કોફી બનાવજો. મારા માટે જુઓ, હવે તમે દાદા દીકરી મૂકીને વાત કરો અને તમારી દવા લાવવાની છે. હું દવા લઈ આવું, હું આપી દઉં હમણાં તમને દવા. હા તમે ચા મામી તમે વાત નહીં કરવા દો વચ્ચે વચ્ચે. એ ચાપલી શાંતિથી બેસ. દાદા કયો ને મમ્મીને. દાદા હું કહેવાના હતા? મમ્મીને બેટા એ મમ્મી છે ને, તું આ ઘણા સમય પછી આવીને એટલે બધું ખારે ખારે ઉતારે તે છે મારા મીઠી ઉપર. ઠેકડી કરે છે તારી. તને ખોટું લાગે મમ્મી બોલે એમાં? દાદા તબિયત ને બધું એકદમ રેડી છે. તારા હાહરામાં કેમ છે એ મને કે. ત્યાં બધાને સારું છે. થોડાક દિવસ ને હાલો અમે હું એકલી છું તો. હવે તું એકલી છો બેટા, પણ હવે મને બહુ હરખાઈ નથી અને ન્યા જઈને ખાટલો ઢાળવો એ યોગ્ય ન કહેવાય. પણ તમે હોય તો મારે સારું જ છોકરાનું ધ્યાન તો રહે. હવે એ બધું તો ઠીક, તારા હાહરિયામાં કેમ હાલે છે? ત્યાં તો બધું સારું હાલે છે અને થોડાક દિવસ તમારે પણ ત્યાં આવવાનું છે. આમે છોકરા મારા દાદા દાદા કરે છે. મને બેટા થોડુંક સારું થઈ જાય ને પછી હું આટો મારીશ. પણ એવું નથી બાપુજી, ત્યાં આપણે અહીંથી મોટા સારા ડોક્ટર છે. બેટા અહીંયા ઓપરેશન કરાવ્યું છે, દવા લીધી છે, એ પૂરી કરાય કે એ પૂરા થયા પહેલાં કે બીજા ડૉક્ટર પાસે જવાય? તમે મારી મમ્મીની જેમ જ છો, કોઈનું સાંભળશો નહીં ને સાંભળવા દેહોય નહીં. તમને મનમાં આવે ને એ જ તમે કરશો. એવું ન હોય બેટા, જે થતું હોય ને એ થાય. કારણ કે ગમે એ માણા હોય. હવે હું અહીંયા બીમાર છું, હું ત્યાં આવીને ખાટલો ઢાળું એ ખરાબ લાગે. પણ એમાં ખાટલો ઢળવાની વાત ક્યાં આવે? તમારા જમાએ કીધું જાત દાદાને લેતા આવજો, દાદાને કે જ્યારે આવવું હોય તો. ના બેટા, અહીંયા છે ને આ દામિની વહુ અને તારા મમ્મી મને ટાઈમ દવા આપે છે ને ખૂબ મારી સેવા કરે છે. મને ખબર હશે તમે તમારું ઘર મૂકીને કે જાઓ ને આમે તમે ઘર ઘૂસલા તો જોવો પહેલેથી દાદા. આ ભાભી હજી કોફી ન લાવ્યા? કોફી છે ને બનતા વાર લાગે, અહીંયા થોડું રેડીમેડ છે. બોલાય નહીં વહુનું કાંઈ તરત આમ વહુનો પગ ખેંચે. મારે કાયમ એની હારી રહેવું, એને હારા મોઢે જ બોલાવવા પડે. હા અત્યારે દીકરી ભેગા નતા રહ્યા તો મને તો કોઈ દી બોલાવી નહીં મારી દીકરી આમ મારી દીકરી આમ. મેં તો કે જટ હારે મોકલો, જટ હારે મોકલો. એટલે બેટા ઉંમર થાય એટલે હારે તો મોકલવી જ પડે ને છોકરીઓને. તો બધું ઠીક મજાક કરું છું. આ શું હતું હવે મીરાબેનના સાસુનું શું કહેતા હતા? હવે એ ખોટી લપ યાર. આ અમે દવાખાને ગયા ને કે દામિની કે મારી બેનના ઘરેલી ટિફિન લઈ આવું, એ ત્યાં લેવા ગઈ તો કે અહીંયા કાંઈ ધર્મશાળા કે હોટલ નથી. આવી બધી ધમાલ કરીને એમ સીધા વહી આવ્યા ઘરે. મીરાબેનના સાસુ નહીં સુધરો, જે હોય જવા દે, બીજું હોય એની લપ કોણ કરે. હાલ કોફી બનાવવા દે છે ને પછી હાથ નહીં કરે. હાલ હાલો આપ. 1 2 3 4 4 ને 5 6 2000. મમ્મી, હા આ હિસાબ પછી કરજો, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા શું વાત કરવી છે? બોલ ની બેટા. તમે આજે શું કર્યું? શું કર્યું? મેં શું કર્યું? આ સાડી આવી હતી ને? અચ્છા એ તારી સાડી દામિની આવી હતી એ વાત તો શું છે પણ બેટા? જરાક તો વિચાર કરો.
તમને ખબર છે ને કે એમના ગઢા સસરાની તબિયત ખરાબ છે, એટલા માટે એ લોકો અહીંયા હોસ્પિટલે બતાવવા માટે આવે છે. તો અહીંયા જમવાનું કહેવા આવ્યા હતા, તો તમે ના પાડી દીધી? બેટા તું વિચાર તો કર, આ છેલ્લા 6 મહિનાથી દર અઠવાડિયે આવે છે, દર 10 દિવસે આપણા ઘરેથી ટિફિન જાય, અને ટિફિન કંઈ સાદું નથી જતું. દાળ ભાત શાક રોટલી, મિષ્ટાન, આ પાપડ પાપડી, અથાણું, છાશ અને સલાડ પણ. અને જો બેટા 4 માણસ તો ટિફિન જાય છે, એક ડોસાને બતાવવા એ લોકો 4 માણસ આવે અને 4 ટિફિન મોકલવું પડે. બેટા અઠવાડિયે 1 વાર એટલે મહિનામાં 4 વાર. હવે કલ્પના કર, એક માણસના 100 રૂપિયા તું મૂકે, ના ના આપણા ઘર જેવું ભોજન હોય તો 150 રૂપિયા મૂકવા પડે, એટલે દર અઠવાડિયે 600 રૂપિયા. હા, હવે આખા મહિનાના ગણે તો 2400 રૂપિયા થયા. હવે 2400 રૂપિયા બેટા આપણને કમાતા કેટલી તકલીફ પડે, અને તું દિવસ રાત મહેનત કરે અને મારા દીકરાનો રૂપિયો આવી રીતે વેસ્ટ વેડફાઈને, એ તો તારી માને ચાલશે જ નહીં ને. શું કામ આવું વિચારો છો? જરાક પણ શરમ નથી આવતી મમ્મી તમને? હા શરમ? હા, કેટલી રૂપિયાની ગણતરી કરશો, એક રૂપિયાનો હિસાબ રાખો છો, મને ખબર છે મારા માટે સારું વિચારો છો, એ બરાબર છે, પણ આ સેવાનું કામ કહેવાય. હવે એ લોકોને આપણી જરૂર છે તો આપણે મદદ કરીએ છીએ, અને એમ પણ એ મીરાની બેન છે તો સ્વાભાવિક છે મીરાને ખોટું નહીં લાગે. અરે લે, મીરા બહુને ખોટું લાગે એટલે શું મારે મારા ઘરનો ખજાનો લૂંટાવી દેવાનો? અરે માણસ 5-6 મહિના હોય તો ચલવે, આ તો છેલ્લા 2 વર્ષથી આ જ કામ ચાલે છે. તમે મને એક વાત કરો કે આ જગ્યાએ માસી હોત અને તો માસી આપણા ઘરે તમને જમવાનું કહે તો તમે 15 દિવસનું, મહિનો દિવસ, 2 મહિના રાખવાના થાત ને તો પણ તમે અહીંયા સાચવત આપણા જ ઘરે, ત્યારે તમને વાંધો ના આવત. પણ નહીં, હા માસી નથી ને, આ તો મીરાની બેન છે, એટલા માટે તમારે તો કઈ લાગતું ઓળખતું નથી અને તમારાથી એ બધું જોવાતું નથી. અરે બેટા તું મારા પર શાનો ગુસ્સો થાય છે? એ પણ તારી આ સાડી માટે? મારું નાક કપાવ્યું તમે. હા જરાક તો વિચાર કરો, એ લોકો કેવી વાતો કરતા હશે. અરે ભલે ને વાતો કરે તો એ લોકો વાત કરે એટલે શું મારે મારા ઘરનો ખજાનો લૂંટાવી દેવાનો? બેટા જો, તારા માસીની અને તારા સાડીની વાત અલગ છે. તારા માસી છે ને ગામડેથી આ બાચકા ભરી ભરીને બધું મોકલે છે, અનાજ, કઠોળ, કરિયાણું. અને ઘણી વાર તો તને ખબર જ છે આ છેલ્લા 15 વર્ષથી તારી માએ કોઈ દિવસ મરી મસાલા વસાવ્યા નથી, એ તારી માસી જ મોકલે છે. અને તારી આ સાડી હવે તો 1-2 ફ્રૂટના એ નથી લઈને આવી શકતી. અરે માણસ કોકના ઘરે જાય તો 1-2 કિલો ફ્રૂટ તો લઈ જાય કે ન લઈ જાય? જુઓ, અહીંયાથી મીરા તો એનું રાખી શકે ને, જેમ માસી તમારું રાખે છે એમ મીરા એની બેનનું ન રાખી શકે. બોલો બોલો, આપણે કઈ મોકલીએ છીએ દેશમાં? મોકલું છું ને. શું મોકલો છો? અહીંથી નાન ખટાઈ મોકલો છો, કઈ બીજો નાસ્તો મોકલો છો, એનાથી વિશેષ કઈ નહીં ને? એ લોકો તો ઘી મોકલે છે. ઘી કેટલું મોંઘું છે તમને પણ ખબર છે. તમે એના બદલામાં કઈ એટલું બધું આપી નથી દેતા. હા, તે દર મહિને 1000 રૂપિયાનો નાસ્તો એટલે 12 મહિને 12000 નો નાસ્તો થયો. મમ્મી, તમે આ ખોટું કરી રહ્યા છો, આમાં તમારું નામ ખરાબ થાય છે. ભલે ભલે નામ ખરાબ થાય, તમે રાશિ છો ને એ સાબિત થઈ જાય છે કે મીરાની સાસુ છે ને બહુ મોટી રાશિ છે. ભલે ભલે આ ગામના બધા લોકો મને રાશિ ગણે, મને કોઈ ફરક નથી પડતો. હું મારો સ્વભાવ નહીં બદલું. તો હું પણ તમને કહી દઉં મમ્મી, હું તમારી વાત નહીં માનું. હું ટિફિન દેવા જઈશ. હવે મને ફોન કરશે, હું કહી દઈશ મારી સાળીને કે તારે મને ફોન કરવાનો, અને હું મારા ઘરેથી ટિફિન બનાવીને તમને ત્યાં આપી જઈશ. એટલે તું તારી માની ઉપર પર જઈશ? તો બીજું શું કરવું? તમે એ લોકોને અહીંયા જમવા આવવા માટે ના પાડી દો છો. એ લોકોને ખરું ગમે તેવું સંભળાવી દીધું. તમે કઈ બાકી મૂક્યું હતું એને સંભળાવવા માટે? ના, મેં કહ્યું મારા દીકરાએ કે મેં ધર્મશાળા નથી ખોલી, આ કોઈ ભોજનશાળા નથી કે દર અઠવાડિયે તમારું મોઢું ઉઠાવીને આવી જાવ છો. મેં તો આ જ કહ્યું, અને જે કહ્યું ને એ જ તને કહી રહી છું. મમ્મી, મને વિચાર આવે છે કે તમે કોઈ વાતે સમજતા નથી. નહીં સમજો. હા, મીરા સાથે મારે કેવી રીતે રહેવાનું એ મને કહેશો? હવે અમારા બંને વચ્ચે ઝઘડો થશે, સમાધાન તમે કરાવજો. ના, હું શું કામ સમાધાન કરાવું? એ તો મીરા બાબે સમજવાનું. એની સાસરીનું ઊંચું ના રાખે અને એની બેનના ઘરનું ઊંચું રાખે તો એ તો મીરા બાબે સમજવાનું હોય ને. હું શું કામ સમજું? મારી સાથે તો વાત કરવી જ નકામી છે. હા, મારી સાથે વાત કરવી બેકાર છે. તારી બાયડી પણ એમ કે છે ને તું પણ એમ કે છે. હું અહીંયા તમને સમજાવવા માટે આવ્યો હતો, ઉલટાના તમે મને સમજાવી રહ્યા છો. હું તને સમજાવું ને, તારી માં છું, તું મારો દીકરો છે, તું મને સારો સમજાવવાનો. તારી સાડીનું તને એટલું લાગતું હોય ને તો એક કામ કર, દર અઠવાડિયાનું છે ને ટિફિન બહારથી બંધાવી દેજે. હું મારા દીકરાનું ભલું વિચારી રહી છું ને મારો દીકરો મને જ સમજાવી રહ્યો છે. હોટલનું જમવાનું કોણ કહેતું હશે? હા, માણસ માંદો હોય ને તો એને માણસ ઘરે જમાડે, ખીચડી ખવડાવે. તો એમના ઘરેથી ખીચડી લઈને આવાય. ખબર જ છે કે દર અઠવાડિયાનું લાગેલું છે. મારા ઘરે કઈ છે ને દાળ ચોખા મફતના નથી આવતા, આ ઘી મફતનું નથી આવતું, ને ડોસાનો ખોરાક તો આટલો ને આટલો છે. હવે મને ના શીખવાડતો. મમ્મી,
મેં મમ્મી સાથે વાત કરી એટલે હું ખીજાણો એમને, બરાબર રીતે ખીજાણો કે તમે આ જરાય સારું નથી કર્યું. મારી સાલી સાથે તમે આવી રીતે વાત કેવી રીતે કરી શકો? પણ અચ્છા, આટલા ઊંચા અવાજે બોલ્યા હતા? હા, સાચું બોલું છું, પણ મમ્મી પણ ગુસ્સો કરતા હતા. હે મતલબમાં હંમેશા મારું જ વિચારતા હોય છે કે જો ને તને ખબર તો છે ને, મમ્મી રૂપિયાનો હિસાબ રાખે છે અને પૈસાની ગણતરી કરે છે. તો તમારા લગ્ન શું કામ કરાવ્યા? હું ના આવી હોત આ ઘરમાં તો મારા રોટલા પણ ન દેવા પડત. હું ના આવી હોત, લગ્ન ન થયા હોત તો મારી બેન તો આવવાની જ નહોતી. હિસાબ કરવો હોય ને તો બરાબર હિસાબ કરવો જોઈએ માણસ. હું સમજુ છું, પણ મીરા મારી વાત સમજ. જો જો આ તમારા મમ્મીની વકીલાત છે ને, મહેરબાની કરીને મારી સામે કરવાની કોઈ જરૂર નથી. મારી બેનને દુઃખ લાગ્યું છે અને એ વાતનું દુઃખ મને પણ લાગ્યું છે. ઘરે આવેલા મહેમાનને આવી રીતે કોણ બોલી શકે? તારી વાત સાચી છે. આવી રીતે મમ્મીએ વાત નહોતી કરવી જોઈતી, પણ હું છૂટ આપું છું ને. મમ્મીને મેં સમજાવ્યા છે, પણ એ ગુસ્સામાં જતા રહ્યા. પણ હું એમને સમજાવી લઈશ અને મનાવી પણ લઈશ. દામિનીને ફોન કરીને તું કહી દેજે કે જરાય ચિંતા ન કરે. હવે પછી ગમે ત્યારે હોસ્પિટલ આવે તો હું ટિફિન દઈ આવીશ, અથવા એ લોકો અહીંયા જમવા માટે આવી શકે છે. ભિખારી નથી, સગા વાલા હતા એટલે આપણા ઘરે આવ્યા હતા. કોઈ માણસ દુઃખમાં હોય ત્યારે પોતાનાઓના ઘરે જાય, એ પોતાનાની સાથે બેસીને વાત કરે. કઈ ભીખ માંગવા નહોતી આવી મારી બેન કે તમારી માએ એક ટાઈમનું જમવાની પણ ના પાડી દીધી. મીરા, મમ્મીનો સ્વભાવ તને પહેલેથી ખબર છે કે ગમે ત્યારે ગમે તે વાતમાં ગમે તેવું બોલી નાખે. પણ હવે એમના સામે શું કામ જુએ તું? તો કોની સામે છું? અરે એવું તો એમની સાથે જ છે ને મારે. ઘર તારું પણ છે ને, અને ઘર માટે તું કંઈ પણ કરી શકે. દામિનીને કહેજે કે કઈ વાતનું ખોટું ના લગાડે, અને આપણે ટિફિન માટે મતલબમાં જમવા માટે ના નથી. હું હા પાડું છું ને, હા હું કહું છું ને. આ ઘર મારું છે ને, તો કેમ મારું ચાલતું નથી કઈ? મમ્મીએ ચોખ્ખે ચોખ્ખી ના પાડી, મારી વેઇટ ન કરાય. હું ઘરે આવવાની જ હતી ને. હા, તું આવવાની જ હતી. મમ્મીએ આવી રીતે મતલબમાં ખોટું કર્યું. તારી રાહ જોવી જોઈતી હતી. અને સાચું કહું તો મમ્મીને મેં એ પણ સંભળાવ્યું કે માસી હાલતા ને ચાલતા કદાચ અહીંયા આવે તો તમે એમને કંઈ નહીં કહો. મીરાની બેન છે એટલા માટે તમે એને ગમે તે કહી શકો. સમાજમાં મતલબમાં આપણું નામ ખરાબ થાય, મમ્મીનું નામ ખરાબ થાય, છતાંય મમ્મી મતલબમાં સમજવા જોઈએ ને યાર. એનું મગજ જ એવું છે. ખબર છે મને, તમારા મમ્મીનું મગજ મને બરાબર ખબર છે. તમારે આટલું બધું પેનિક કરવાની કોઈ જરૂર નથી. મને ગુસ્સો આવ્યો એટલે બોલાઈ ગયું. મેં પણ કહી દીધું મમ્મીને કે હું રસોઈ નહીં બનાવું, કામ નહીં કરું. હા, હું એવું નહીં કરું. થેન્ક યુ. અને હું કહું છું ને, તું દામિનીને ફોન કરજે, એને કહેજે કે તું ગમે ત્યારે ઘરે આવી શકીશ. તું નહીં કહેવા દે. શું કામ? પણ શરમ આવે છે મને. માનું છું કે દામિનીને ખોટું પણ લાગ્યું છે, અને તારી જીભ પણ ના ઉપડે એ વાત પણ સાચી. તો ઠીક છે, હું કહી દઈશ. હું એની સાથે વાત કરી લઈશ. કદાચ એને મનાવવી પડે, એમના ઘરે જઈને માફી માંગવી પડે તો મમ્મી વતી હું માફી માંગી આવીશ. પણ માફી માંગવી પડે એવા કામ કરવા જ શું કામ જોઈએ આપણે? જાણી જોઈને પોતાના સગાને કોણ આવું બોલે? અરે માણસનો ધર્મ છે આશરો અને રોટલો. જો આ બે ના આપી શકો ને તો તમારી પાસે કદાચ કરોડોની સંપત્તિ હોય ને તો એ પણ રાખ છે, ધૂળ છે. સાવ સાચી વાત, હું માનું છું. મમ્મીને સમજવું જોઈએ કે આવા સમયમાં આપણે મદદ કરીએ તો એ પુણ્ય મળવાનું છે. અને મમ્મી છે કે આટલું પણ નથી સમજી શકતા. દવાખાને આવી હતી ને, કામથી આવી હતી, કોઈ તમારા ઘરે ખાવા માટે નહોતી આવી. એ તો અફસોસ થાય છે, માણસો ક્યાંના ક્યાં પહોંચી ગયા છે. સંબંધો સાચવવાની કોઈને પડી જ નથી. આદિ, ખરેખર મને બહુ દુઃખ લાગ્યું છે આ વાત. પ્લીઝ હવે આ વાત બીજી વાર આપણે બંને નહીં કરીએ. ઠીક છે. મારા હાથ ઉભાઈને કેવા નીકળ્યા, પણ મારે એ બાબતે કોઈ વાત નથી કરવી. આમે અત્યારે છે ને મારું મગજ ગરમ છે. છોડે બધી વાતને. મમ્મી, તમે કહ્યું નહીં મને શું બનાવવાનું છે? ઈ પછી કહે. તે દાદાને દવા આપી દીધી? હા,
જમ્યા પહેલાની દવા આપી દીધી છે, અને રાબ બનાવીને પીવડાવી દીધી. પીવડાવી દીધી. અને લાલ ટીકડી આપી ને ઓલી અશોક, ખબર નથી હું કે બુદ્ધિ વગરની નથી કે મને ના ખબર પડે કઈ દવા આપવાની છે ને કઈ દવા નહીં. ત્રણ ટીકડી હોય એટલે કદાચ એને બધી ખબર પડે છે. મમ્મી, શું કામ રાડો નાખો છો? શું કામ રાડો નાખો છો? તને નથી ખબર કે મને શેનો ગુસ્સો છે? આપણે જમવાનું નથી જોયું હે? અને હોટલમાંથી કંઈ મંગાવી શકીએ એમ તો નહોતા, એવું તો કંઈ હતું નહીં. પણ આ તો એમ હતું કે મીરા હોસ્પિટલની નજીક રહે છે અને તારી બેન છે, અને તે કીધું એટલે મેં જમવાનું મંગાવવાની હા પાડી. 2 દિવસ તો મંગાવી દીધું. ત્રીજા દિવસે એના સાસુને શું ઝટકા વાગવા માંડ્યા. અરે એના સાસુ તો પોતાના કહેવાય. અરે કોઈ બીજા ન ઓળખતા હોય એવા પારકાને કીધું હોય ને કે હોસ્પિટલ માટે જમવાનું લાવવાનું છે તો કોઈ પણ આપી જશે. પણ આપણને આપણી હલકી કરાવવાનો બહુ શોખ હતો. મમ્મી, એમાં મારો શું વાંક છે? અને મારા દીદીનો પણ શું વાંક છે? એ જ મને ગુસ્સો આવે છે ને કે એના સાસુ તને બોલ્યા અને તું મારા ઘરની વહુ છે, અને મારા ઘરની વહુને કોઈ કંઈ પણ બોલીને જશે ને એ મારાથી આજે પણ સહન નહીં થાય અને કાલે પણ સહન નહીં થાય. અને આપણે ન્યા કોઈ દી જવાનું જ નહીં. બસ. તું જવાનું નહીં, અમારી બેન સાથે સંબંધ તોડી નાખવાના. હા. અને જુઓ, મને ખબર છે કે જે બોલ્યા ને સારું નથી બોલ્યા, એમણે આવું ન બોલવું જોઈએ, પણ એમનો સ્વભાવ જ પહેલેથી એવો છે. આપણે વડીલ સમજીને જતું કરીએ. બસ હો. કેવા વડીલ? જેને પોતાને ખુદને ભાન નથી કે કોની સાથે કેવો વ્યવહાર કરવો એને તું વડીલ કહે છે? અરે વડીલ તો એને કહેવાય કે જેને વ્યવહાર કરવાની ખબર પડે, ક્યાં બોલવું ક્યાં ન બોલવું એની ખબર પડે. અને મને ખબર છે કે રીચાબેન કેવા માણસ છે. હું જાણું છું એને બહુ સારી રીતે. આ તો સારું છે કે મીરા છે, બાકી મીરાની જગ્યાએ કોઈ બીજું હોત ને તો ત્યાં ટકત પણ નહીં. તને આવું કહી દીધું તો એને કેટલા હેરાન કરતા હશે. અરે તારા લગ્ન વખતની જ વાત છે. હવે શું કેવું, છોડ ને. હું હતું પેરામણીમાં આપણે મીરાને થોડી ગમતી હતી એવી સાડી લઈ આપી. હવે અત્યારની છોકરીઓને કેવું ગમે કેવું નહીં એ તો ખબર જ છે. હવે આ સાડી પહેરવામાં એમ લાગે કે સાવ હલકી છે, પણ કેટલી ભારે હોય એને થોડી ખબર છે. તો એને શું કીધું? આવી સસ્તી સાડી લાવીને આપી દીધી. હવે બધી સાડી આપણે ક્યાંથી લાવ્યા હતા? આસોપાલવમાંથી. એમ છતાંય એના સાસુને સસ્તી સાડી લાગી. એટલે આ પહેલેથી ટકટક કરવાની ટેવ છે એને. અને આદિભાઈ એને કઈ નહીં કહેતા હોય. શું કે પોતાની મમ્મી છે તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. અરે ચલાવવું પડે ઘરમાં રહેતા હોય તો બધું. આમ ને આમ કરશે ને તો કોઈ યારે વ્યવહાર નહીં રહે. પણ એમના લીધે આપણે શું કામ ને આપણા ઘરનું વાતાવરણ આવું કરી રહ્યા છીએ? એમના વિશે વાત કરવાનો પણ કાંઈ મતલબ નથી. મતલબ છે દામિની. આ વખતે એણે આપણા સ્વમાન ઉપર ઘા કર્યો છે. આ વાતની જો સમાજમાં ખબર પડે ને તો લોકો આપણી હાસી ઉડાવે. એ વાતની ભાન છે તને? અને તમે લોકો કોઈ કંઈ પણ બોલો કે ના બોલો, પણ હું રીચાબેનને ફોન કરીને મારી ભાષામાં જરૂર સમજાવીશ. કારણ કે આ સમાજમાં એનું માન હોય કે ન હોય, પણ આપણા ઘરનો આપણા ખોયડાનું માન ઘણું છે. મમ્મી, તમને સાંભળતા એટલો ગુસ્સો આવે છે. વિચાર કરો કે હું ત્યાં જ હતી, એમને મને ફેસ ટુ ફેસ મારા મોઢા પર હા બધા શબ્દો કયા છે. મને કેટલું ખોટું લાગ્યું હશે. અરે મારી બેન હોય ને સાસરે તો હું એના ઘરે પગ ના મૂકું, કારણ કે સ્વાભિમાનથી મોટું જિંદગીમાં બીજું કશું હોતું જ નથી. પણ હું તને ત્યાં જવાની ના નથી પડતી, પણ તું મનથી સમજે તો વાત આખી અલગ છે. હા. નહીં જાઉં. તમારી વાત સાચી છે. શોક ગમે તે હોય, આમાં ભલે બેનનો વાંક ના હોય, પણ એના સાસુનો વાંક તો છે ને. અને મને પણ મારા ઘરની, મારા ઘરના ઇજ્જતની ઘણી પડી છે. એટલે તમે જેમ કહેશો ને એમ જ હું દીદી સાથે વાત પણ નહીં કરું. એ બધી વાત છોડો. જમવાનું છે ને, દાળ ભાત તો આજે દાદા ખાશે, એટલે શાક રોટલી દાળ ભાત બનાવી દે. અને તારાથી બધું એકલા હાથે ન થાય તો મને બૂમ પાડજે, હું આવું છું. કોઈ જરૂર નથી. એમ પણ આ દવાખાનાના દોડાદોડીમાં તમે થાકી ગયા છો, એટલે શાંતિથી બેસો, હું રસોઈ બનાવી નાખું છું. અને ડૉક્ટરને ફોન કર્યો કે નેક્સ્ટ ટાઈમ પાછું ક્યારે બતાવવા જવાનું છે? આ રિપોર્ટ લેવા જવાનો છે ને ત્યારે પૂછી લેશે. સારું. સાચું કહું ને તો આ દવાખાનાનો થાક નથી લાગ્યો ને, એટલું મારી સાસુ બોલી છે ને એનો મને થાક લાગ્યો છે.
મમ્મી મને એવું થાય છે, પણ હવે શું કરવું આપણે? હાટુભાઈ રામ રામ. કેમ છો? સારું છે, બોલો. હા, મોઢું ફેરવીને કેમ જતા હતા? મારા થોડુંક કામ છે, હું જાઉં છું. જુઓ મારી વાત સાંભળો. હું શું કહું છું કે હું તમારા ઘરે જ આવતો હતો તમને મળવા માટે. હા જુઓ, મારે તમને મળવું હતું ને બેસીને શાંતિથી વાત કરવી હતી. પણ મારી ઘરે તમારે શું કામ છે? જુઓ અશોકભાઈ, આવી રીતે આપણે અબોલા કરી નાખીએ સારી વાત ન કહેવાય. માનું છું કે મારા મમ્મીની ભૂલ થઈ છે. તો એ સારી વાત કહેવાય. આ ભામિનીનું કેવું અપમાન કર્યું. અને હા, અમે કઈ સાહેબથી નહોતા ને જમવા આવતા. આ તો હોસ્પિટલનું કામ હતું ને, એટલે ઘર ઓરું હતું તો થયું કે ત્યાં જમીન પછી નીકળવી. પણ હાટુભાઈ જુઓ, મને ખબર છે કે તમે બહુ સારા માણસ છો અને તમારી જગ્યાએ હું હોત તો મને પણ દુઃખ લાગે. પણ મારો શું વાંક કહો? હા, મારા મમ્મીએ જે કંઈ પણ કર્યું એનો બદલો તમે મારી સાથે લેશો? મેં તો હંમેશા તમારું રાખ્યું છે ને. અને મીરા પણ દામિનીનું આટલું રાખે છે. હવે જુઓ, ઘરની અંદર થોડા ઘણા પ્રોબ્લેમ તો થતા હોય છે. મારા મમ્મીની વાતનું ખોટું લગાડીને તમે જો આવું કરશો, હું માફી માંગવા આવ્યો હતો. મારા મમ્મીની વાતની માફી માંગવા તમારા ઘરે જ આવતો હતો. બસ કરો. ખાલી મને જ નહીં, મારા દાદાને, મારા મમ્મીને બધાને એટલું દુઃખ લાગ્યું છે. એટલે છે ને, હવે આપણે કઈ વ્યવહાર નહીં કે મને ફોન નહીં કરતા, માફી માંગવાની તમારે કાંઈ જરૂર નથી. સમજ્યા તમે? જુઓ, તમે વધારે ગુસ્સામાં છો. તમને એવું લાગતું હોય તો તમારે જે કંઈ પણ કહેવું હોય મને કહી દો, હું સાંભળી લઈશ. ના, એ પેલા છે ને, પેલા બધું સમજવાની જરૂર હતી. અને તમારા મમ્મીને પેલા સમજાવીને રખાય કે આપણા કોઈ હગાવાલા આવે ને તો એને આવી રીતે અપમાન ન કરાય. અત્યારે તો કોઈક માગવા વાળા હોય ને એને જમવાનું આપે છે બધાય. તમને શું લાગે છે મેં મારા મમ્મીને કંઈ નહીં કીધું હોય? અરે મેં એમને બધા શબ્દો કીધા કે આવા સમયમાં આપણે મદદ કરવી જોઈએ. અને તમને એટલી પણ ભાન ન પડી કે તમે મારું નાક પણ ન રાખ્યું? કારણ કે મારી આબરૂ તો ગઈ, પણ મીરાની આબરૂ પણ કઈ ન રહેવા દીધી. અને એ પેલા બધું જોવું હતું ને. સમજ્યા તમે? તમે પ્લીઝ જુઓ, આ વાતને અહીંયા ભૂલી જઈએ. આપણે વાત આગળ નથી વધારવી. હવે તમે ગમે ત્યારે મતલબ તમારા દાદાને બતાવવા માટે હોસ્પિટલ આવો ને, ત્યારે હું ટિફિન લઈને હોસ્પિટલ પહોંચી જઈશ. તમે કહેશો ત્યાં હું આવી જઈશ. કોઈ જરૂર નથી. સમજ્યા તમે? તો ઘરે આવી જજો ને. હું ક્યાં ના પાડું છું? હું તમને સામેથી કહું છું, ઘર મારું છે. મારા મમ્મીની વાતનું જરાય ખોટું નહીં લગાડે. તમે ઘરે આવશો ત્યારે મારા મમ્મીને હું ઘરની બહાર મોકલી દઈશ. એકવાર અપમાન થાય ને તો ત્યાં બીજી વાર આપણે પગ ન મુકાય. એ તો તમને ખબર છે ને. એટલે આ બધું પેલા એમણામ હાલતું હતું, એમણામ હાલ્યું હોત તો વળી કદાચ આમણામ સંબંધ રહે, પણ હવે નહીં. અશોકભાઈ જુઓ, હું તમને દિલથી કહું છું, મારા મમ્મીએ બોલવા માટે બોલી લીધું. કદાચ એમને પણ પછતાવો થતો હશે કે આ વસ્તુ એમને ખોટી કરી. આવું બોલવાની જરૂર નહોતી. પસ્તાવો થતો હોય તો ન્યાય આવીને માફી ન માંગી જાય. હે, એને ભૂલ સમજાણી હોય કે આ મારથી કેવી ભૂલ થઈ ગઈ. મારા મમ્મી પાસે આવે, મારા દાદા પાસે આવે. મારી માફી કે દામિનીની માફી ન માગે ને તો હાલે, પણ મારા દાદાની અને મારા મમ્મીની માફી તો માંગવી પડે એને. અશોકભાઈ, હું માફી માંગુ છું એમાં બધું જ આવી જાય. તમે મારા સાઠું જુઓ અને તમારી મારી જગ્યાએ આવીને એકવાર જુઓ. તમારા મમ્મીએ મારી સાથે આવું કર્યું હોત તો તમે અત્યારે આ કયો રસ્તો લેત? હા, મને તો વિચાર કરો કે વચમાં હું પીસાવું છું. અરે પેલા પ્રથમ તો મારા મમ્મી કોઈનું અપમાન જ ન કરે. સમજ્યા તમે? હા, સમજી ગયો. હું તમારી બધી વાત સમજી ગયો છું. આપણે આ વાતને અહીંયા જ પૂરી કરીએ. હું તમારા ઘરે આવીને તમારા મમ્મીની, દામિનીની બધાની માફી માંગી લઈશ. જો મારી સાળી તો મને સમજી શકશે ને. ત્યાં તમે ઘરે ન જાવ ને તો વધારે સારું. સમજ્યા તમે? કેમ? ત્યાં બધા એના મગજ મારી જેવા થઈ ગયા છે તમારા મમ્મીને લીધે. એટલે તમે અત્યારે આ તમારા ભાઈ અમારે બાજુની શેરીમાં જ રહેશે ને, ત્યાં ચા પાણી પીને પછી તમારે ઘરે વહી જાય. હા અશોકભાઈ જુઓ, આપણે આ વાતને વધારી રહ્યા છીએ. આપણે એકબીજાને કેવી રીતે ભૂલી શકીએ? હા,
આપણે અત્યાર સુધી કેમ રહેતા હતા એ વિચાર કરો ને. આપણે આ સંબંધને બગાડશું, આ વાત તો ડબલ વધી જશે. હું સંબંધ બગાડવા નથી માંગતો, પણ હવે સંબંધ બગડી જ ગયો છે તો શું કરું? હવે મારે કામ છે, હું જાઉં છું. અશોકભાઈ મારી વાત તો સાંભળો. આ કેટલા હિસાબ બાકી છે? દૂધવાળાનું બિલ પણ આવ્યું. જય શ્રી કૃષ્ણ. કા આજે અચાનક મારા ઘરે? એટલે હા, તમારા બાપુજીને બતાવવા આવ્યા હશો નહીં? નહીં, બાપુજીને તો હવે ઘણું સારું છે, અને એમ પણ અમે હોસ્પિટલ પણ બદલી નાખી છે. વાહ, અને- સારું કર્યું. ચોરી ચાવે હું એ કહેવા માટે આવી છું કે તમે ન ઓળખતા હોય ને એને કદાચ એમ કહો ને કે હોસ્પિટલનું કામ છે તો એ ના પાડે. અને જમવાનું તો ખાલી 2 જણાનું જ મોકલવાનું હતું ને, એમ છતાંય તમને ભારે પડ્યું? અરે એના માટે આટલે દૂરથી અહીંયા સંભળાવવા આવ્યા? ફોન કરી દેવાય ને. ના 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 ના, ફોનમાં તમે કંઈક અલગ બોલો, મારાથી કંઈક અલગ બોલાઈ જાય. એની કરતાં શાંતિથી હું તમારી સાથે વાત કરી લઉં ને એટલે વાત પતી જાય. બરાબર છે, સારું કર્યું, આવી ગયા. હવે વાત રહી માણસના હોસ્પિટલની. તમે તો અમારા ઓળખાણમાં સગામાં થાવ. મારી બહુની બેનના સાસુ થાવ, બરાબર? પણ જુઓ, તમારામાં દયા ધરમ બધું હશે, મારામાં જરાય નથી, સમજી ગયા? અને આમ પણ કોઈ 1 વાર 2 વાર આવે ને ત્યાં સુધી સારું લાગે. તમારા સસરાને તો તમારે દર અઠવાડિયે લાવવાના. તો મેં કોઈ હોટલ તો નથી ખોલી, ધર્મશાળા તો નથી ખોલી, હા, કે આવો ખાઓ અને પછી જાઓ. હું દર અઠવાડિયે લઈ આવું છું એ વાત સાચી છે, પણ તમારા ઘરેથી ટિફિન ખાલી અઠવાડિયામાં 2 વખત મંગાવ્યું છે. અત્યાર સુધીમાં તમારા ઘરે ખાલી 2 વખત ટિફિન મંગાવ્યું, એમાં તમને આટલી બધી તકલીફ થવા માંડી? હા, તકલીફ થાય. અનાજ મારું, ઘર મારું, રસોડું મારું, તો તકલીફ પણ મને જ થાય ને. મેં અહીંયા આવીને ભૂલ કરી હોય ને એવું જ મને લાગે. કહેતી હતી દામિની કે મીરાના સાસુનો સ્વભાવ અડગ છે, એ નહીં માને કોઈને. હે દામિનીના સસરાનું પણ કંઈ નથી આવતું, તો તમે જશો ને તો તમને સરખો દા નહીં દે. પણ હું તો ખાલી વાત કરવા આવી હતી, મારે ઝઘડો નથી કરવો કે નથી કોઈ એવી વાત તમને સંભળાવી. ઓહ, તમે મારી સાથે કઈ રીતે ઝઘડો કરી શકો? અને મને શું સંભળાઈને સંભળાવવાના? હા, મારે કઈ સાંભળવું પણ નથી ને તમારો હક પણ નથી બનતો કે તમે મને સંભળાવીને જાઓ. જો રાધાબેન, તકલીફ છે ને માણસ કોઈને 1 વાર આપે, 2 વાર આપે, પણ પછી રોજ રોજ તકલીફ આપે ને એને એમ ન કહેવાય કે મદદ લીધી છે, પણ માથે પડ્યા ને એમ કહેવાય. રીચાબેન, વાત જાણે એમ છે કે મીરાએ સામેથી ફોન કર્યો હતો કે તમે અહીંયા જમવાનું કહી દેજો. ભોળી છે મારી વહુ, ભોળી છે. મેં ના પણ પાડી કે અમારે ટિફિન નથી મંગાવવું, અમે હોટલમાંથી મંગાવી દઈશું. તો એણે એવું કીધું કે અહીંયા નજીક છે અને મારી બેન છે તો મને આટલું નહીં કરવા દો, એટલે પછી મેં હા પાડી. હા, તમે હા પાડીને, હા, અને મારી વહુએ તમને હા પાડી, હા, કે આવજો ઘરે ખાજો. પણ હવે હું આ ઘરની મોભી છું, હું ના પાડું છું કે ક્યારે મારે ત્યાંથી ટિફિન નહીં મંગાવવાનું, જમવા નહીં આવવાનું. હા તો નહીં મંગાવી. અરે હું ક્યારની શાંતિથી વાત કરું છું, અરે હું સમજાવવાની કોશિશ કરું છું, પણ તમે તો બેઠા બેઠા મારું અપમાન જ કરી રહ્યા છો. ના પાડી દેવી જોઈતી હતી ને મીરાને તમારે કે તું શું કામ દોઢીડાઈ થાય છે? ખબર નહોતી ને કે મારી વહુએ મને પૂછ્યા વગર આ બધા નિર્ણય લીધા. પછી ખબર પડી એટલે ના પાડી દીધી ને. હવે પાછું એના ઉપર તમે મને 1 કલાકનું લેક્ચર મારે અપાવ્યા છો. નથી આપવું. મને દામિનીએ કીધું જ હતું કે રેવા દો મમ્મી, મીરા કેમ એ ઘરમાં રહે છે ને એ મીરાનું મન જાણે છે. હા હા, હું તો દબડાવીને રાખતી હોઈશ મારી વહુને. જો વહુને વહુની રીતે રખાય, બરાબર? અને તમારી દામિની વહુ બહુ સારી હોય તો તમે એની આરતી પૂજા તમને ઠીક લાગે ને એ આ કરો. તો હું કરું જ છું. એ મારા ઘરની લક્ષ્મી છે અને એના પિયરિયા કે એના કોઈ કુટુંબના કે કોઈ પણ વ્યક્તિને અમારા ઘરે જમવાનું કરવું હોય ને તો અમે ક્યારેય એને એવું નથી કહેતા કે તારે મને પૂછવું પડશે. મને છે ને કાનમાં બહુ જ દુખાવો થાય છે અને ભાષણ ભરવાની મને આદત નથી ને, એ સૌથી મોટો મારો પ્રોબ્લેમ છે.
તમારી વહુ સાથે તમે શું વ્યવહાર કરો છો ને એ તમારા ઘરનો મામલો છે રાધાબેન. ઠીક છે, મને ખબર છે કે તમે સીધી રીતે મને એ કહી રહ્યા છો કે તમે અહીંયાથી જાઓ. વાહ, તમારામાં સમજણ અને સમજદારી તો છે ને ઠસીને ભરી છે. તમારા જેવા લોકોએ સમજણ આપી છે અને એમાંથી જ હું કંઈક ને કંઈક શીખું છું. વાહ, સરસ. આનો પણ શ્રેય તમે અમને જ આપશો ને? મને તો ગમ્યું. બહુ સારો વિચાર છે તમારો. પણ હવે છે ને આ ભાષણ બંધ, હા? કારણ કે મારું માથું પણ પાકી ગયું છે અને કાનમાં દુખાવો પણ થાય છે, હે ને? જશો કે પછી ચા પાણી કરીને જ જશો? ના 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 ના, મને ચા પાણી કરવાનો કોઈ શોખ નથી. અને આમ પણ અત્યારે 32 રૂપિયાની દૂધની બાટલી થઈ ગઈ છે. તમે તો ગણતરી કરતા હશો ને? 33. હા, એટલે મારે ચા નથી પીવો. જય શ્રી કૃષ્ણ. શિખા અને સલામણ આપવા આવી હતી. એને એમ હતું કે એની શિખામણથી મને કોઈ જાતની શરમ જ નથી. તે તારી શિખામણ મારા ગળે ઉતારું? કામ હતું? હા, જો અશોકભાઈના ઘરે જતો હતો અને અશોકભાઈ રસ્તામાં જ મળી ગયા. તો જો મને ઓળખતા જ ના હોય એવી રીતે પહેલાં તો ભાગતા થયા. મહેમાન એમને પકડીને ઊભા રાખ્યા તો કહે કે મારે કામ છે, અને પછી મારી સાથે વાત કરી પણ બરાબર વાત ન કરી. બહુ ગુસ્સામાં હતા. બરાબર જ કર્યું છે. જેવું એમને તમારી સાથે વર્તન કરવું જોઈએ એવું જ કર્યું છે. તમને ખબર નથી કે મમ્મીએ નવો બખેડો કરીને રાખ્યો છે? ઓહ, તમને કીધું નહીં હોય ને? સોરી, શું નવો બખેડો? દામિનીના સાસુ આવ્યા હતા, એની સાથે પણ ઝઘડો કર્યો. એ સમાધાન કરવા આવ્યા હતા કે ચલો આ વાતનું નિવારણ કરી નાખીએ અને આ સંબંધોને પાછા સરખા કરીએ. તો મમ્મીએ એમનું પણ અપમાન કર્યું છે. મમ્મીએ શું કર્યું? એ લોકો સામેથી વાત કરવા માટે આવ્યા તો પણ મમ્મીને એટલી સમજ ના પડી કે આપણે થોડું નમતું લઈ લેવાય. ભૂલ તો એમની જ છે અને પોતાની ભૂલ સ્વીકારવામાં એમને તકલીફ શેની પડતી હશે? નમતું? મમ્મીએ તો રાધા આંટીને ત્યાં સુધી કીધું કે આ દૂધની થેલી છે ને 33 રૂપિયાની આવે છે, એટલે તમારી ઈચ્છા ન હોય ને તો હું ચા નહીં બનાવું. તો એનો મતલબ એ થયો કે સંબંધ સાવ પૂરું? મને તો એવું જ લાગે છે અને મારા મતે પૂરો કરી પણ નાખવો જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિને ઘડીએ ઘડી અપમાનિત કરવું ને એની કરતા સારું કે વ્યક્તિને આપણા રસ્તામાંથી દૂર કરી દઈએ અથવા આપણે એના રસ્તામાંથી દૂર આવી જઈએ. ખોટું કહેવાય. તમારા બંને બહેનોનો શું વાંક છે? માનું છું કે કોઈનો કઈ વાંક નથી મમ્મી સિવાય. આ મમ્મીનો જ વાંક છે બધો. અને અશોકભાઈને મેં સમજાવવાની કોશિશ કરી હતી. મને એમ હતું કે એમને મનાવી લઈશ ગમે તેમ કરીને. સારું થયું એ મારી વાત ન માન્યા. કદાચ જો માની ગયા હોત અને જો એમના મમ્મી આપણા ઘરે આપ્યા અને આ બધું થયું હોત તો એ તો એ જ કહેત ને કે દીકરો કઈ બીજું બોલે છે, એની માં કઈ બીજું ઈચ્છે છે. હા, અને આ તમારા લોકોની પાછળ મારા સંબંધો પણ બગડી રહ્યા છે. મારી માં જાણી એકને એક બેન છે. મને નથી લાગતું કે આવું થયા પછી કદાચ અમે બંને બહેનો મારા પપ્પાના ઘરે ભેગા થશું ને તો પણ સારી રીતે મળી શકીએ એકબીજાને. આદિ, હદ હોય કોઈ પણ વસ્તુ. મેં તમારા સગા સાથે આવું વર્તન કર્યું હોય તો? જો મીરા, તો મને પણ ગુસ્સો આવે અને હું પણ સાચું કહું છું કે તારું તો કઈ વાત નથી. તમને ગુસ્સો ના આવે? તમે આ ઘરમાંથી ધક્કા મારીને મને ઘરની બહાર જ કાઢી મૂકો કે જે મારા સગાનું માન ન રાખી શકે, જે મારા ઘરે આવેલા મહેમાનોને સાચવી ન શકે ને એવી ઘરવાળીની મારે કોઈ જરૂર નથી. રાઈટ? તો તું પણ એવું કરી શકે છે. તું મમ્મી સાથે ગમે તે વર્તન કરજે, હું એક પણ શબ્દ નહીં બોલીશ. અને હા, જો હું તો કહું છું કે મમ્મીને સબક શીખવાડવાનો આવે. હા, મતલબ કે મમ્મીને આપણે ગમે તેમ કહીને સમજાવવા જોઈએ કે આવું ન કરવું જોઈએ એમને. સાચું કહું તો તું જ વિચાર કર ને. હા, અશોકભાઈના મમ્મી એમને સમજાવવા માટે આવ્યા હશે કે વાત કરવા આવ્યા હતા. આ સંબંધને સાવ પૂરો કરી દેવા માંગે છે મમ્મી. હા, મમ્મીને આદત છે ને, લીધેલા એહસાન ભૂલી ગયા છે મમ્મી. મને લાગે છે કે હવે મારે જ કંઈ બોલવું પડશે.
મારે મમ્મીને યાદ કરાવવું પડશે કે જ્યારે તમારો નબળો સમય હતો ને ત્યારે તમે પણ લોકોના અહેસાન પર જીવ્યા છો. અને કોઈનો ક્યારે નબળો સમય હોય ને તો મેણું ન મારવું જોઈએ. ઈશ્વર વારા ફરતી બધાને જ વારો આપે છે બોલવાનો. ક્યારેક સાંભળ્યું હોય ને તો ક્યારેક બોલવા મળે. હા તો હું તને કહું તો છું કે તું મમ્મી સાથે તારે જે વર્તન કરવું હોય એ કરી શકે છે. હું તો કહું છું કે આ જ સમય છે એમને સબક શીખવાડવાનો. હા જો આવું બધું થયું છે, તું તારા પિયર રોકાવા માટે જવા માંગતી હોય તો પણ મારા તરફથી હા છે. હું ના નથી પાડતો, તું જઈ શકે છે. અને મમ્મી પૂછશે તો હું કહી દઈશ. અને તું પણ કહીને જઈ શકે છે કે તમે જો આવું વર્તન રાખો તો હમણાં થોડા દિવસ માટે મારે પણ મારા પિયર જવું છે. હું વાત કરી લઈશ મમ્મી સાથે, તમે ચિંતા ન કરો. હા, ચિંતા તો તું કરતી હતી બેઠા બેઠા. અત્યાર સુધી બોલવું નહોતું ને એટલે ચિંતા કરતી હતી, પણ હવે તમે મને પ્રોત્સાહન આપ્યું ને એટલે હવે મારે બોલવું પડશે. અને બોલવા માટે તમારા મમ્મી પાસે જવું પડશે. ખસો. મમ્મીજી, મમ્મીજી, શું છે? થોડી વાર માણસ શાંતિથી સૂતું હોય તો એને સૂવા નહીં દેવાનું. વાત કરવી છે મારે. તો બોલો, મને સંભળાય છે. જે કહેવું એ કહી નાખો. રાધા આંટી આવ્યા હતા ને ઝઘડો થયો એવું સાંભળ્યું મેં. હા, આવ્યા હતા. ગામનું ભાષણ આપ્યું મને. આમ ન કરાય, આમ કરાય, ફલાણું ન કરાય. અરે એને ક્યાંથી ખબર પડે? એને તો બસ મહિનાના 4 અઠવાડિયા અહીંયા આવીને મફતનું ખાવું છે. અને મફતનું ખાવા ન મળે એટલે પછી ભાષણ તો આપે જ ને માણસ. વાહ મમ્મીજી, દુનિયામાં ઘણા લોકો જોયા છે, ડબલ ફેસ વાળા, ખોટું બોલવા વાળા, છુપાવવા વાળા, પણ તમારા જેવા વ્યક્તિ ક્યારેય નથી જોયા. મારા જેવા એટલે? નરી આંખે બધું જોવા છતાં પણ તમે આંધળા બનો છો. અરે નરી આંખે મેં શું જોયું અને હું શું આંધળી બની? મને જે વસ્તુ નહોતી ગમતી એ મેં નથી કરી. આનાથી વિશેષ બીજું હું શું કહી શકું? મને ખબર છે તમે તમારી ભૂલ ક્યારેય માનવાના નથી, પણ શું કરું, હું પણ નક્કી થઈ ગઈ છું. તમારી સાથે રહી રહીને હવે મને પણ આદત પડી ગઈ છે કે નાની અમથી વાત હોય ને તેનું બતંગડ કેવી રીતે કરાય. અને હું એટલા માટે તમારી પાસે એક વાત કરવા આવી છું. હા બોલો ને. તમે દર વખતે નવી વાત લાવો છો અને મારે એ નવી વાતનું નિવારણ લાવવાનું. બોલો બોલો, શું વાત લઈને આવ્યા છો? મમ્મીજી, આજે દામિનીને તમે જેટલું બોલ્યા છો ને એ જ દામિની એક સમયે તમને બહુ જ કામ આવી હતી. એ દામિનીએ નાની ઉંમરમાં મોટો સંબંધ નિભાવ્યો હતો, પણ તમને કોણ સમજાવે? તમે તો એહસાન ફરામોશ છો ને મમ્મીજી. કોઈ એહસાન કરે ભૂલી જવાનું. હું કંઈ સમજી નહીં. દામિનીએ મારા પર એહસાન કર્યું અને એ પણ કયું એહસાન? મને જણાવશો જરા? જણાવીશ ને મમ્મી. જ્યારે પપ્પાજી બીમાર હતા ને, જ્યારે છેલ્લા શ્વાસ પપ્પાજી ભરતા હતા ને, ત્યારે હોસ્પિટલે તમે એમની સાથે રહ્યા છો. તમને એ ખબર છે પાછળથી આદિત્યની જોબ કેવી રીતે હેન્ડલ કરી, ઘર કેવી રીતે હેન્ડલ કર્યું, સમયસર બધા કામ કેમ થયા, ટિફિન તમારા સુધી કેમ પહોંચી ગયું? અરે એ તો છોડો, અલગ અલગ હોસ્પિટલમાંથી રિપોર્ટ લાવવાના, રિપોર્ટ મૂકવા જવાના, દવાઓ લાવવાની, આ બધા જ કામ કોણે કર્યા છે? કોણે કર્યા છે? દામિની. મમ્મી, જ્યારે પપ્પા હોસ્પિટલમાં હતા ને ત્યારે આદિત્ય બધે પહોંચી નહોતા વળતા. જો જોબમાં રજા લઈને તો જોબ મુકાય એમ હતી, જોબ મૂકી દે તો સેલરી બંધ થાય એમ હતી. આવામાં એક દિવસ મેં દામિનીને ફોન કરી અને મારાથી રડાઈ ગઈ કે બેન, પરિસ્થિતિ દિવસે ને દિવસે કપરી થતી જાય છે. એક તરફ પપ્પાનું દુઃખ, ઘરની પરિસ્થિતિ, આદિત્યની જોબ. ત્યારે દામિનીએ શું કહ્યું તું ખબર છે? કે તું ચિંતા શું કામ કરે છે? તારી નાની બેન હજુ જીવે છે. દામિની 15 દિવસ આપણા ઘરે રોકાઈ. પપ્પાની દવાઓથી માંડીને, ટિફિનથી માંડીને, ઘરના હરેક કામ જેના માટે એક દીકરાની જરૂર પડે ને એ બધા જ દામિનીએ કર્યા. મેં શું કર્યું? મેં તો ફક્ત ઘરના કામ કર્યા, તમારા માટે રસોઈ બનાવી, કપડાં ધોયા, કચરા પોતા કર્યા. પણ જ્યાં પણ ફરજ નિભાવવાની વાત આવી ને ત્યાં આદિત્ય અને દામિની હર હંમેશા ખંભાથી ખંભો મિલાવીને દોડ્યા. વાત એકદમ સાચી છે તમારી. હું ભૂલી ગઈ હતી કે દામિનીએ આપણા ઘર ઉપર ઘણા એહસાન કર્યા છે. હું તો ભૂલી ગઈ. એના મોંમાં આંધળી બની ગઈ. વિચાર્યું જ નહીં કે માણસ જ માણસને કામ લાગે.
તમારી બેન દર અઠવાડિયે અહીંયા આવતી હતી એટલે મને એમ હતું કે આપણા રૂપિયા વપરાય છે, આપણું અનાજ વપરાય છે. પણ એવો તો વિચાર જ ન કર્યો કે તમારી બેન આપણને કેટલી કામ લાગી હતી. અને માણસ કામ લાગે કે ન લાગે, દુઃખના સમયમાં તો સંબંધીઓએ પડખે ઊભું જ રહેવું પડે. મીરાબહુ, આજે તમે મારા કરતાં ઉંમરમાં નાના છો, પણ મને ઘણું બધું શીખવી ગયા કે માણસે પોતાની માણસાઈ જાળવવી જોઈએ, છોડવી ન જોઈએ. મને આજે મારી ભૂલનો અહેસાસ થાય છે. હું આજે જ રાધાબેનની અને એમના ઘરના તમામ સભ્યોની માફી માંગીને આવીશ, ખાસ કરીને દાદાની. દાદા તો બિચારા પથારીમાં હતા, છતાં એ લોકોની પરિસ્થિતિ ના જાણી અને મેં અપમાન જ કર્યું. મીરાબહુ, બની શકે તો મને માફ કરી દેજો. આજે હું દામિનીના ઘરે જઈ બધાની દિલથી માફી માંગી આવીશ. હા મમ્મીજી, તમે નીચા નમાવવા માટે આ વાત નથી કરી, ફક્ત એટલા માટે જ કહ્યું છે કે જ્યારે આપણા દુઃખનો સમય હોય અને કોઈ આપણો સાથ આપ્યો હોય ને, ત્યારે એ માણસ માટે હાથ લાંબો કરવો ને એ પણ એક માણસાઈનો જ ધર્મ છે. હું જઈને આવું. મહેરબાની કરજે કે બધા સંબંધો પાછા પહેલા જેવા થઈ જાય. તો હવે તમારી તબિયત કેમ છે? બહુ સારી છે. ટાઈમે દવા લઈએ છીએ ને એટલે સારું છે થોડું. જો દવા નથી ભૂલવાની, મને ખબર છે કે તમે મારી જેમ દવાના ચોર છો, પણ દવા નહીં લ્યો ને તો પાછી તબિયત ખરાબ થશે. દવા તો ટાણે લેવી પડે ને. હા, સત્સંગ મંડળની બસ ઉપડે છે તો એમાં અત્યારે આપણે નામ લખાવવાનું નથી, કારણ કે તબિયત બરાબર નથી. ના, આપણે તો ઘર બેઠા ગંગા છે. આ તમારા દીકરાનો બેંગ્લોરથી ફોન આવ્યો ને તો એ ના જ પાડતા હતા કે ના પાડી દેજે પપ્પાને કે ક્યાંય ન જાય. ના ભાઈ, વગર કારણે હું આ ઉંમરમાં છે ને જેટલું હરાય ફરાય એટલું વધારે સારું, ઓછું ફરાય. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. કેવી છે હવે દાદાની તબિયત? સારી છે તબિયત, અને હવે એમ પણ અમે તમારા ઘર પાસે જે હોસ્પિટલ છે ને ત્યાં આવતાય નથી, એટલે તમારે એ બાબતની જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને અહીંયા સુધી ખબર પૂછવા આવવાની શું જરૂર હતી? દામિનીને ફોન કરાવડાવી દેવાય ને મીરા પાસે, કેમ છે કેમ નહીં અમે લોકો તમને ફોન પર જ જણાવી દે. રાધાબેન, કયા શબ્દમાં કહું તમને? તમારી પાસે તો શબ્દનો ભંડોળ છે ને. હું જ્યારે તમારા ઘરે આવી ત્યારે મને બોલવાનો વારો નહોતા આવવા દેતા. અરે વાક શું હતો, ગુનો શું હતો? તમારા ઘરે ત્રીજી વખત જમવાનું મંગાવ્યું એ? અરે મેં દામિનીને કીધું જ હતું કે 3 દિવસ જમવાનું મંગાવીએ ને તો એના પૈસા મીરાને હાથમાં હસતા મોઢે આપી દેજે. અમારે એમને એમ નહોતું ખાવાનું દીકરીના ઘરનું. રાધાબેન, તમારો ગુસ્સો વ્યાજબી છે ને? વ્યાજબી જ હોય, કારણ કે તે દિવસે તમે મને મોઢા ઉપર કહી દીધું હતું કે 33 રૂપિયાની દૂધની બાટલી છે, અને મોઢું તો જાણે તમારું એવું હતું કે હું તમારા ઘરની ચાની જ ભૂખી હોય, ચા બનાવું કે નહીં, ચા પીશો કે નહીં. હા, પણ હવે તમારી જેવું નહીં કરીએ. અમે તો દુશ્મન આવે ને તો એ ચા પીવડાવ્યા વગર મોકલશું નહીં. સાચી વાત છે. મારામાં અને તમારામાં જમીન આસમાનનો ફરક છે. છે ફરક, જમીન આસમાનનો નહીં, એના કરતાં કદાચ વધારે ફરક છે. અને હા, મારા સસરાએ અમને એ જ શીખવાડ્યું છે કે કોઈને રોટલો આપી શકો તો રોટલો, અને ઓટલો આપી શકો ને તો ઓટલો આપજો. ભગવાને આપ્યું છે તો આપવામાં કંઈ વાંધો નથી. જેને આપ્યું છે ને એના દિલ મોટા હોવા જોઈએ, બાકી ન હોય એ દાન પુણ્ય તો જે થતું હોય એ કરતા જ હોય છે. સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. ભગવાને ન આપ્યું હોય ને છતાંય દાન પુણ્ય કરે ને એ જ મહાન. મને તો કુદરતે ઘણી બધી માલ મિલકત આપી, પણ ભગવાને મોટું હૃદય જ ના આપ્યું. એ બધી વાત છોડો, તમે અમારા ઘરે આવ્યા છો શું કામ એ વાત કરો, એટલે વાતને પૂર્ણ વિરામ મૂક્યા ને તમે તમારા ઘરે જઈ શકો. બાકી મારે તમારી સાથે અથવા તો તમારા ઘર સાથે વ્યવહાર વધારવાનો કોઈ શોખ નથી. અરે બેટા, એની જેવું આપણે ન થવાય, એ આવ્યા છે તો સાવાણીનું તો પૂછીએ. હા ખોટું હું ચા મૂક. ના રાધાબેન, હું ચા પીવા નથી આવી, તમારી અને દાદાની માફી માંગવા આવી છું.
હા મને ખબર છે મેં તમારા લોકોનું બહુ અપમાન કર્યું, ન બોલવાનું બોલી અને સંબંધ તો બાજુ પર માણસાઈ પર ન દાખવી. મને માફ કરી દેજો. મને દુઃખ એ વાતનું નથી કે તમે મારું અપમાન કર્યું કે મારા સસરાનું અપમાન કર્યું. દુઃખ એ વાતનું છે કે મારી વહુનું તમે અપમાન કર્યું. હું મારી વહુને મારા ઘરમાં દીકરીની જેમ રાખું છું. અરે કદાચ મારી પોતાની જ પેટની જણેલી દીકરીને બે શબ્દ કહેવા પડે ને તો કહી દઉં છું, પણ મારી વહુને નહીં. તમારી વાત એકદમ સાચી છે. તમે તો તમારી વહુને દીકરીની જેમ સાચવો છે, પણ હું તો મારી વહુને વહુની જેમ પણ ન સાચવી શકી. પણ આજે એણે જ મારી આંખો ખોલી કે માણસને ચપટી ધૂળની પણ જરૂર પડે અને એટલું બધું અહંકારમાં ન આવી જવાનું હોય કે જેથી કરીને માણસે પોતાની માણસાઈ જ ભૂલી જવી પડે. ભૂલ થઈ ગઈ, મને સમજાઈ ગઈ છે મારી ભૂલ. કારણ કે જે સમયે મારા પતિ બીમાર હતા એ સમયે દામિની તમારા ઘરની વહુ નહોતી, પણ મારું ઘર સંભાળ્યું, બધું જ કામ કર્યું, નાના મોટા ધક્કા ખાઈ મારા ઘરને સંભાળી, મારા દીકરાને નોકરીમાં રજા પણ ન લેવા દીધી. અને આજે જ્યારે જે દામિનીને મારા ઘરની જરૂર હતી ત્યારે મેં એને અપમાનિત કરી. મારી વહુ ઉંમરમાં મારાથી નાની છે પણ મારી આંખો ખોલી નાખી. મને માફ કરી દો દાદા. રાધાબેન, હું તમારી ખરેખર દિલથી માફી માંગુ છું. તમે કહેતા હોય તો હું તમારા પગે પડું. પગે પડવાની કોઈ જરૂર નથી, પણ હું તમને માફ તો નહીં જ કરી શકું, કારણ કે હું તમારા ઘરે આવી ત્યારે અને દામિની તમારા ઘરે આવીને ત્યારે તમે જે અપમાન કર્યું છે ને એ મારી નજરની સામે ને મારા કાનમાં તમારા શબ્દો ભમે છે. એટલે તમે જઈ શકો છો. હો બેટા, તમે આમ ગણો ને તો એ દૂરના પણ આપણા સગા છે, અને બીજું એ પ્રેમથી આપણી માફી માગે છે, અને માફી માગવાવાળા કરતાં માફી દેનારો મોટો હોય છે. એટલે મોટું મન રાખીને બેટા માફ કરી દેવાનું. હા રાધાબેન, તમારા સસરાજી કહે છે ને એકદમ સાચું છે. તમે તો ખરેખર મહાન વ્યક્તિ છો. બસ મારા સસરાનો હુકમ એટલે હે અમારે માનવો જ પડે. મેં માફ કરી દીધા તમને, એક જ શરતે માફ કરીશ, આજે જમ્યા વગર નહીં જવા દો. જમીને જઈશ. જમશો ને? હા. ડીશ ઉપર નથી એટલે પૈસા નહીં આપતા.